શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં દેવઉઠની એકાદશી, કે જેને પ્રબોધિની એકાદશી પણ કહે છે, તેની પૂજા વિધિ અને મુહૂર્ત વિશે જાણીશું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાથમ સુરેશમ વિશ્વાધારા ગગનસદનમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગવિદ્યાગનમ વંદે વિષ્ણુ ભવભયહર સર્વલોક એકનાથમ. કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આ તિથિ અત્યંત પવિત્ર અને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ જ દિવસે ભગવાન વિષ્ણુ 4 માસની યોગ નિંદ્રાથી જાગે છે. વિષ્ણુ ભગવાનના જાગરણની સાથે જ ચાતુર્માસ પૂરો થઈ જાય છે. આ જાગરણની સાથે જ વિવાહ, વાસ્તુ અને જનોઈ જેવા માંગલિક કાર્યો થવાના શરૂ થઈ જાય છે. આ એકાદશીને દેવઉઠની એકાદશી ને પ્રમોદિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્ત વિશેષ રૂપે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરે છે અને વ્રતનું પાલન કરે છે. આ વખતે આ એકાદશી 2 દિવસે છે, જેમાં આ તિથિ શનિવાર 1 નવેમ્બર સવારે 9:10 કલાકથી શરૂ થઈને રવિવારે 2 નવેમ્બર સાંજે 7:30 કલાકે પૂરો થઈ જાય છે. જેથી સૂર્યોદય સમયને જોતા આ વખતે આ એકાદશી 2 નવેમ્બર રવિવારના દિવસે કરવામાં આવશે. આ દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન આદિ નિત્યકર્મ પૂર્ણ કરી આજે પીળા વસ્ત્ર ધારણ કરવા, કેમ કે ભગવાન વિષ્ણુજીને પીળા વસ્ત્ર ખૂબ પ્રિય હોય છે. પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરી વ્રતનો સંકલ્પ કરી પૂજાના આસન પર બેસી ભગવાન શ્રી હરિ ભગવાનની સામે પીળા પુષ્પ, પીળા ફળ, પીળું ચંદન અને પુષ્પમાળા તથા તુલસીદળ અર્પણ કરવું. પ્રસાદમાં પીળી મીઠાઈ, સિંગોડા, શેરડી અને પાણીનો ભોગ ધરાવો. ત્યાર પછી ઘીનો દીવો અને ધૂપ કરી ભગવાન વિષ્ણુની સામે મંત્રોચ્ચારથી પૂજા કરવી. આ દિવસે વિષ્ણુ ચાલીસા, દેવઉઠની એકાદશીની વ્રતકથા, શ્રી હરિની સ્તુતિ, ગીતાના અધ્યાયનના પાઠ અને વિષ્ણુ ભગવાનના મંત્રનો જાપનો ખૂબ મહિમા છે. પૂજા પછી ભગવાનની આરતી કરી કોઈ પણ થયેલી ભૂલ માટે ક્ષમા યાચના કરવી ભગવાન પાસે. આખો દિવસ ભગવાનના સ્મરણ કરતા રહેવું. પછી સાંજે ફરી પૂજા કરવી. ઘરના મુખ્ય દ્વાર પર દીવો કરવો, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય. આ દિવસે ઓમ નારાયણાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વિષ્ણવે નમઃ, ઓમ અનિરુદ્ધાય નમઃ મંત્રના જાપ કરતા રહેવું. આ એકાદશીના પારણા સોમવારે એટલે કે 3 નવેમ્બરે સવારે 6:30થી લઈને 9 વાગ્યા સુધી કરવા. બોલીએ શ્રી લક્ષ્મીપતિ નારાયણ કી જય.